નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. થોડા દિવસ પહેલાં ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે રિઝલ્ટ આવ્યા પછી વિદ્યાર્થી મિત્રોને એવું મૂંઝવણ હશે કે કઈ યુનિવર્સિટીમાં ફોર્મ ભરવું, ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, કયા કયા કોર્સ સિલેક્ટ કરવા વગેરે જેવી ઘણી બધી મૂંઝવણ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં એ તમારી બધી મૂંઝવણનું સોલ્યુશન બતાવીશ. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં ન હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો. આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર તરફથી આ વર્ષે એક ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની તમામ મુખ્ય યુનિવર્સિટીઓ એક પોર્ટલ ઉપર આવી ગઈ છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ યુનિવર્સિટીના ધક્કા ખાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. વેબસાઇટ ઉપર જઈને તમે એક રજિસ્ટ્રેશન, તમારું કોમન એક રજિસ્ટ્રેશન કરો એટલે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં તમે એપ્લાય કરી શકો છો. હવે એ તમારે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ને એપ્લાય કેવી રીતે કરવાનું રહેશે તો એ તમને આજના વિડીયોમાં જણાવું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી. તો આપણે આગળ વાત કરીએ તો અહીંયા ગૂગલ ક્રોમ ઉપર તમારે સર્ચ કરવાનું રહેશે GCAS. ફરીથી અહીંયા હું તમને સર્ચ મારીને બતાવું છું. GCAS જેને કહેવાય છે એ સર્ચ મારો એટલે અહીંયા જે પહેલું ઓપ્શન આવે છે તેના ઉપર તમારે ટિક કરવાની રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જે છે એ તમને જોવા મળશે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય છે તો અહીંયા તમારે લોગિન કરવાનું રહેશે. જો રજિસ્ટ્રેશન નથી કર્યું તો તમારે અહીંયા જે છે એ એપ્લાય ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી અહીંયા તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે અહીંયા જે છે તમારો કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. જો 12 પાસ પછી હોય તો કોર્સ આફ્ટર 12th UG અંડર ગ્રેજ્યુએટ આવે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને અલગ અલગ જે છે એ ડિપાર્ટમેન્ટ કોર્સના બતાવવામાં આવેલા છે, તેમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અરજદારનું નામ જે અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે, જે તમારે માર્કશીટ પ્રમાણે સેમ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ જે છે અહીંયા તમારે જન્મ તારીખ તમારી જે છે એ એડ કરવાની રહેશે. એડ કર્યા બાદ અહીંયા તમારી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે, જે તમારી કેટેગરી આવતી હોય જનરલ, SC, BC, SC, ST, EWS કોઈ પણ કેટેગરી જે આવતી હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે, મેલ ફિમેલ જે જેન્ડર આવે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારી ઈમેલ ID એન્ટર કરો અને અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ગેટ OTP પર ક્લિક કરશો એટલે એક ઈમેલમાં OTP આવશે અને એક મોબાઈલમાં OTP આવશે. જે બંને OTP તમારે એન્ટર કરવાનો રહેશે. એન્ટર કર્યા બાદ એક રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જે છે તમારા મોબાઈલમાં સેન્ડ કરવામાં આવશે. એ સેન્ડ કર્યા બાદ જે આવે છે એ અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે. લોગિન વખતે લોગિનમાં જે છે તમે એન્ટર કરશો એટલે અહીંયા તમારે ID પાસવર્ડ એન્ટર કરો અને કેપ્ચા ફિલઅપ કરવાના રહેશે. ફિલઅપ કર્યા બાદ અહીંયા સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. આપણે મેઇન ટોપિક ઉપર વાત કરીએ તો ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે હજી 12માનું રિઝલ્ટ આવ્યું નથી તો કેવી રીતે એન્ટર કરવું વગેરે વગેરે. તો અહીંયા ચોખ્ખી નોટિસ આપી દેવામાં આવી છે કે જો આજ સુધી માર્કશીટ ના પહોંચી હોય તો આપ માર્કશીટની ઓનલાઈન કોપી જે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી હોય છે એ અહીંયા અપલોડ કરી શકો છો. અને કોલેજ અથવા યુનિવર્સિટીના એડમિશન વખતે જે કન્ફર્મ કરાવવા જાઓ છો એડમિશન, ત્યારે તમારે ઓરિજિનલ માર્કશીટ જે છે એ રજૂ કરવાની રહેશે. તો મિત્રો, માર્કશીટનો જે પ્રશ્ન હતો એ અહીંયા સોલ્વ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી પ્રોફાઇલ જે છે એ સિલેક્ટ શો થશે. તો એમાં તમારે પહેલાં પ્રોફાઇલ તમારી ક્રિએટ કરવાની રહેશે. તો પ્રોફાઇલ ક્રિએટ કરવા માટે જે છે એ તમારે અહીંયા તમે જોઈ શકો તો તમારું નામ, બર્થ ડેટ, ઈમેલ ID, મોબાઈલ નંબર. ત્યારબાદ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે પપ્પાનું નામ, મમ્મીનું નામ અને તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ સિવાયનો બીજો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારી કેટેગરી જે છે ઓટોમેટિક સિલેક્ટ થશે. ત્યારબાદ જો OBC આવે છે તો એ લોકોને કાસ્ટ સર્ટિફિકેટ આવે છે તો એ કાસ્ટ સર્ટિફિકેટની ડેટ એન્ટર કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ OBC વાળાને નોન ક્રિમિલિયર આવે છે તો નોન ક્રિમિલિયરની ડેટ અહીંયા એન્ટર કરવાની. ત્યારબાદ અહીંયા જે છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે છે નોર્મલ ડિટેલ્સ બધી આવેલી છે, મેલ, જેન્ડર જે આવે છે, ડિસેબિલિટી જે આવે છે એ. ત્યારબાદ જો રૂરલ અને અર્બન એમાં કહી દો કે જો ગ્રામ્ય વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે એડ્રેસ જે છે એન્ટર કરવાનું રહેશે. સેમ એડ્રેસ તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ જો તમે પરમનન્ટ એડ્રેસ તમારો એ હોય તો સેમ અહીંયા ટિક કરી દેશો એટલે અહીંયા સેમ એડ્રેસ જે છે એ તમારો આવી જશે. હવે આગળ વાત કરીએ તો એટલે આ જે છે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ.
ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જે છે એ તમારી આગળની ડિટેલ્સ તમારે અહીંયા એડ કરવાની રહેશે, જેમાં તમારે HSC અથવા ડિપ્લોમા જે ઇક્વિલેન્ટ આવે છે તેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું બોર્ડ એક્ઝામ બોર્ડ જે આવે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. પાસિંગ યર જો 2024માં તમે પાસ કર્યું હોય છે તો અહીંયા સીટ નંબર એન્ટર કરશો એટલે અહીંયા એક ઓપ્શન ઓપન થશે ફેચ ડેટાનો, તેના ઉપર ક્લિક કરશો એટલે 12માની જે છે ટોટલી ડેટા એન્ટ્રી જે છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. તો ત્યારબાદ તમારી જે સ્કૂલનું નામ છે તમારે એન્ટર કરવાનું રહેશે. અહીંયા 12માની માર્કશીટ અપલોડ કરવાની. પાસિંગ સ્ટેટ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે અને મીડિયમ જે છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ આવતું હોય અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે છે 10માની જે છે એ ડિટેલ્સ એન્ટર કરવાની. બોર્ડ કયું છે એ, માર્કશીટ અહીંયા અપલોડ કરવાની, પાસિંગ યર, પાસિંગ મંથ, SSCનો સીટ નંબર, કેટલા માર્ક તમે મેળવ્યા છે, કુલ ટોટલ કેટલા માર્ક છે એના પરથી તમારા પર્સન્ટેજ જે છે અહીંયા ઓટોમેટિક શો થશે. ત્યારબાદ તમારે અહીંયા જે છે એ LC જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આવે છે એ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આટલું થયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારું નેક્સ્ટ પેજ ઓપન થશે, જેમાં તમારે ચોઈસ જે છે સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમારે કોઈ પણ કોર્સ અહીંયા સિલેક્ટ કરવો છે તો અહીંયા તમે ચેક કરી શકો છો કે તમારે જે કોર્સ આવે છે એ સિલેક્ટ કરી શકો છો. તો અત્યારે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે બેચલર ઓફ આર્ટ્સ જે BA આવે છે તે હું લઉં છું. યુનિવર્સિટી અહીંયા તમે જોઈ શકો છો કઈ કઈ યુનિવર્સિટીમાં તમારે એપ્લાય કરવું છે. તો અહીંયા અત્યારે હું એક MKB લઉં છું, ભાવનગર યુનિવર્સિટીનું અહીંયા સિલેક્ટ કરું છું. ત્યારબાદ અહીંયા જે છે તમને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ, રેગ્યુલર ગ્રાન્ટેડ, ઇન હાયર પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ કે ઓટોનોમસ જે આવે છે એ અહીંયા તમને બતાવશે. જે તમારે સિલેક્ટ કરવું હોય તે અહીંયા તમે ક્લિક કરી શકો છો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા જિલ્લામાં તમારે કોલેજ કરવી છે તો અહીંયા સિલેક્ટ કરીને હું અત્યારે ભાવનગર લઉં છું. સર્ચ પર ક્લિક આપ્યા બાદ અહીંયા તમને બધી જ કોલેજ જે છે અહીંયા શો થઈ જશે. એમાં તમારે મિનિમમ જે છે 5 રેફરન્સ સિલેક્ટ કરવાના રહેશે. મેક્સિમમ તમે ગમે એટલા કરી શકો છો. મિનિમમ 5 રેફરન્સ સિલેક્ટ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એટલું થયા બાદ જે છે એ તમારા પેમેન્ટ ઓપ્શન ઉપર તમે જશો. સીધા પેમેન્ટ ઓપ્શન પર જશો એટલે 300 રૂપિયા તમારે જે છે રજિસ્ટ્રેશન ચાર્જ આપવાનો રહેશે. એ ચાર્જ આપ્યા બાદ તમારે ફોર્મ જે છે એ સબમિટ કરવાનું રહેશે. સબમિટ થયા બાદ તમારું ફોર્મ છે એ તમે એપ્લિકેશન સ્ટેટસની બાજુમાં એક છે ઓપ્શન ઓપન થઈ જશે, ત્યાંથી તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. અને એ અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ઓફર અને એલોટમેન્ટ લેટર જે છે એ અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. તો મિત્રો GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાં આ રજિસ્ટ્રેશનને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી ચારો ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.